દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। આગાહીને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। યુદ્ધના ધોરણે ડાંગર સૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રસ્તા ઉપર ડાંગર સૂકવાતા ખેડૂતો નજરે પડ્યા। સુરત જિલ્લામાં ઠેર ઠેર ડાંગર સૂકવવાની દોડધામ જાણે કે મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભૂતકાળમાં વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું, ત્યારે ફરી માવઠું નુકસાન ન કરે તે માટે ખેડૂતો સતર્ક બન્યા છે। આ વખતે ઉનાળુ ડાંગર થોડુંક સિંચાઈના પાણીના કારણે જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વાવેતર લગભગ 15-20% ઓછું થયું છે, અને જે વાવેતર થયું છે એમાં પણ સિંચાઈનું પાણી સમયસર ન મળવાથી થોડા પાકની પર થોડી ગંભીર અસર જોવા મળી છે। સાથે સાથે આ દાંડી વિસ્તારના એટલે કે તેનાથી લઈ અને દાંડી સુધીના કાંઠા વિસ્તારના ગામોમાં ખાસ કરીને એક રોગના કારણે ઉત્પાદન પર ખૂબ જ ગંભીર અસર જોવા મળી છે। કેટલાક ખેડૂતોના ખેતરમાં લગભગ 10 વીઘામાં લગભગ 15-20 ગુણીની જ આવક થવા પામી છે। જે પાક હતો એ પાકની અંદર જે કંઠીમાં દાણો ભરાવો જોઈએ એ દાણો ભરાયો નથી, જેના કારણે પણ પાક પર